જય માતાજી બધાને। આજે મકાઈના લોટમાંથી પાપડી તૈયાર કરીશું અને વણવાની ઝંઝટ વગર કુકરમાં આજે આપણે પાપડી બનાવીશું। તમે અવાજ સાંભળો ને કેટલી સરસ ક્રિસ્પી બની છે અને એક જ દિવસમાં સુકાઈને તૈયાર થઈ ગઈ છે અને સાઇઝમાં તમે જોઈ શકો છો કે ડબલ થઈ જશે તળીશું એટલે ખૂબ જ ઇઝી રીત છે। તમે એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો, બાળકોને તો ખૂબ જ ભાવશે। એને બનાવવા માટે રીત જોઈ લઈએ તો અહીંયા અડધો કપ મેં મકાઈનો લોટ લીધો છે અને 1 ટીસ્પૂન જેટલું મીઠું લીધું છે, 1 ટીસ્પૂનથી થોડુંક વધારે એવું ખારો લેવાનો છે, અડધી ચમચી જેટલું જીરું લઈશું અને 5 ચમચી હિંગ લઈશું। અડધા કપ મકાઈના લોટમાંથી મેં 50 જેટલી પાપડી તૈયાર કરી છે, એટલે જો તમે 1 કપના માપથી લેશો તો 100 જેટલી પાપડી તૈયાર થશે। તો ચાલો હવે એને કુકરમાં બનાવવાની રીત જોઈ લઈએ। તો મેં અહીંયા આગળ કુકર લીધું છે, કુકરમાં મેં 4 કપ પાણી લીધું છે અને પાણીને ગરમ થાય પછી આપણે જે જીરું, મીઠું, ખારો અને હિંગ લીધું છે એ એની અંદર એડ કરી દઈશું અને હા, અડધી ચમચી અજમો પણ લીધો છે મેં। તો તમને આમાં ચીલી ફ્લેક્સ એડ કરવા હોય અથવા લીલું મરચું ક્રશ કરીને એડ કરવું હોય તો તમે એ પણ કરી શકો છો। બધું મિક્સ કરી દઈશું અને હવે એને ઉકળવા દઈશું, એટલે જીરું અને અજમાનો કલર સરસ એવો આવી જશે અને તમે જોઈ શકો છો કે કલર છૂટી ગયો છે અને પાણી પણ સરસ એવું ઉકળે છે। ધીમો ગેસ કરી દઈશું અને હવે ધીમે ધીમે આપણો લોટ એડ કરીશું। તો ધીમે ધીમે લોટ એડ કરતું જ જવાનું છે અને મિક્સ કરતું જ જવાનું છે। એવી રીતે આપણે 2 થી 3 મિનિટ સુધી આવી રીતે હલાવીશું જેથી ગાંગડા ના પડે। તમે વેલણ અથવા તો વિસ્કરની મદદથી આ રીતે મિક્સ કરી શકો છો। તો થોડો થોડો લોટ એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું। એક સામટો લોટ એડ કરીશું તો ગાંગડા પડી જ જશે, કારણ કે ગરમ પાણી હોવાથી જલ્દી ગાંગડા પડી જાય છે। તો થોડો થોડો એડ કરતું જવાનું, મિક્સ કરતું જવાનું। આ રીતે આપણે 2 થી 3 મિનિટ હલાવતા જવાનું છે। મિત્રો, તમે મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું। તમે 1 કપ મકાઈનો લોટ લેતા હોય તો 8 ગણું પાણી લેવાનું છે, એટલે કે 8 કપ પાણી લેવાનું છે। તમે કોઈ પણ વાડકીનું માપ પણ સેટ કરી શકો છો। જે વાડકીથી તમે લોટ લો એનાથી 8 ગણું પાણી એડ કરવાનું છે। તો બધો લોટ હવે હું એડ કરી દઈશ અને સરસ એવું મિક્સ કરી લઈશ। 1 મિનિટ માટે સતત એવું હલાવી લઈશ જેથી જેટલા પણ ગાંગડા હશે એ બધા જ ભાગી જશે। વણવાની ઝંઝટ વગર અને ફટાફટ કુકરમાં બફાઈ જશે, એટલે ઇન્સ્ટન્ટ એવી આપણી આ પાપડી એકવાર તમે ચોક્કસ ટ્રાય કરજો। જે બહારનો મકાઈનો ચેવડો મળે છે એ પણ તમે ભૂલી જશો। તો આ એકવાર તમે ચોક્કસ બનાવજો, બહુ જ ટેસ્ટી બને છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે। તો હવે તમે જોઈ શકો છો ગેસ ધીમો જ રાખવાનો છે અને કુકર બંધ કરીને આપણે 1 સીટી જેટલી વગાડવાની છે। એકદમ ધીમો ગેસ રાખીને 1 સીટી વાગે એટલે તરત ગેસ બંધ કરી દઈશું, એટલે આપણું જે પણ મકાઈનું ખીરું છે સરસ એવું ચડી જશે। હવે સરસ એવું સિજાઈ ગયા પછી આપણે કુકર ખોલીશું તો તમે જોઈ શકો છો સરસ એવો કલર પણ આવી ગયો છે અને આપણું ખીરું પણ ચડી ગયું છે। અને કેટલું જાડું રાખવાનું છે એ પણ હું તમને બતાવી દઉં। તો હલાવી લઈશું બરાબર પહેલાં। તો આટલું પાતળું આપણે રાખવાનું છે, તમે આનાથી જાડું પણ રાખી શકો છો। તો હવે અહીંયા એક પ્લાસ્ટિકનો કોથળો મેં પાથરી લીધો છે અને અગાસી ઉપર જ હું પાપડી બનાવી રહી છું। તમે પંખા નીચે પણ બનાવી શકો છો। તો એક કડછી હું આવી રીતે પાડીશ। તમને એવું લાગશે કે ઘણી જાડી છે, પણ જ્યારે સુકાઈ જશે પછી સરસ એવી પાતળી થઈ જાય છે। તો એકદમ પાતળી બનાવીશું ને તો પ્લાસ્ટિક પરથી ઉખડશે પણ નહીં, એટલે થોડીક આપણે જાડી રાખવાની છે આપણી પાપડી। અને એક કડછી હું પાડીશ તો પણ લગભગ અડધા કપમાંથી હું 50 જેટલી પાપડી તૈયાર કરી લઈશ। તો તમે 1 કપથી બનાવતા હોય ને તો 100 જેટલી પાપડી તૈયાર થઈ જશે અને સરસ એવી એની સાઇઝથી પણ ડબલ એવી તૈયાર થશે। તો બધી પાપડી મેં અહીંયા તૈયાર કરી લીધી છે। તો 1 થી 1.5 દિવસમાં આપણી પાપડી સરસ એવી સુકાઈને તૈયાર થઈ જશે અને તમે જોઈ શકો છો બિલકુલ જાડી નથી થઈ, એકદમ સરસ એવી પાતળી તૈયાર થઈ છે અને સાઇઝમાં પણ આપણે તળીશું ત્યારે સરસ એવી ફૂલીને થશે। બીજી બાજુ આપણે કઢાઈ ગરમ કરવા મૂકી દીધી હતી અને સરસ એવી ફાસ્ટ ગેસ ફ્લેમ રાખીને જ આપણે પાપડીને તળવાની છે અને તમે જોઈ શકો છો સરસ એવી ફૂલી જશે અને ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગે છે। તો વણવાની ઝંઝટ વગર તમે એકવાર આ રીતથી પાપડી તૈયાર કરજો, ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જશે અને કુકરમાં તો ફટાફટ તૈયાર થઈ જશે। બિલકુલ રાહ જોવાની નહીં, ફક્ત 5 મિનિટમાં બફાઈ જશે આપણું ખીરું અને સરસ એવી આવી ક્રિસ્પી તૈયાર થઈ જશે અને ખાવામાં પણ એટલી સરસ પોચી છે ને કે દાંત વગરના હશે ને એ પણ ખાઈ શકશે। એકવાર તમે ચોક્કસ ટ્રાય કરજો। આવજો।